ગમે જો તમે જો નહીં કહેતા કે ભાઈ હારાની બેઠક હશે તો હારા સંસ્કાર આવશે. આ ઘર છે, આ ઘરનો પાયો સારો પૂર્યો અને સારી બેઠક કરી હોય તો આપણને આ ઘર સારું રૂપાળું થાય. આપણો મોટામાં પેલો દેશી ગોદડો પાથરીએ ને એટલે ઉતાળનું બધું પાથરી હોય ને તો એટલું બધું ભેગું થઈ જાય. એટલે તમે ઊંઘવાની તમારે આખી રાત અચકની બેઠક નહીં થઈ અને હરખો ખેંચી ટાઈટ કરી પાથરી હોય ને તો તમારું કૂચ નહીં પાક્યામાં તો એમાં આપણે ઊંઘી જઈએ. એટલે આ બેઠક સારી હોય તો આપણું જીવન આખું સુધરી જાય, બાકી મેળ પડે નહીં. ગોમનો કૂવો તો અને કૂવામાં ગોમમાં બે ભાઈ રહેલા. હવે આ બે ભાઈને મનાવવા માટે કોઈ તૈયાર થાય નહીં. એટલે આપણા દાદા જેવા હોશિયાર હતા એમ તો અમને મનાવવા છે કે તો મારા ભાઈ છે. હવે કૂવામાં ઘણોના ગુણિયા પડેલા ઘણોની ડોલીઓ પડેલી સારી સારી વસ્તુ પહેલાં કબાલ ગુણિયા રાખતા ને તો મેં બધું પડેલું. હવે આવા મહાન પુરુષને કીધું કે અમને એક રસ્તો છે, મારે બે ભાઈઓને જો ભેગા કરવા હોય તો મારા પાસે એક રસ્તો છે. હવે અમને એવું બહાર પાડ્યું કે ભાઈ આ કૂવામાં ભૂત છે, આ કૂવામાં ભૂત છે. અને પેલા ભાઈ હતા એ બાહોશ હતા, જે રિહેલા હતા ને એ બાહોશ હતા, જે એમના ભમા હતા એ જાય. એટલે અમને કીધું કે ભાઈ આપણા કૂવામાં બધું પડ્યું છે એ તમે કાઢવા માટે જો મેં ઉતરો તો આપણે વનો આ બધાનો વસ્તુ બહાર નીકળે કે તારે ઉતરું. એટલે હોમાંથી ને એવું કીધું તો મારો ભાઈ જો હોય આવે રાસ પકડવા મારો જે ભાઈ છે ને ભલે મારાથી રિહાયેલો છે પણ મારો ભાઈ જો હોય આવે હીરો જો વરદ પકડવા તૈયાર થાય તો હું કૂવામાં ઉતરું. હવે ભૂતનું તો આખા ગામમાં ખબર હતી. હવે ભાઈ મેં ઉતર્યા અને મને બે ચાર ગુણિયા જેટલું હાથમાં આવ્યું ને એટલું આમ લઈને પેલા હું બેસી અને બહાર આવતા હતા માથે પેલું વધેલું હતું. એટલે ગામને તો ખબર હતી પેલા સહેજ અધર આવ્યા ને એટલે કે ભૂત આવ્યું બધા મૂકીને જતા રહ્યા. પણ જે એનો હક્કો ભાઈ હતો ને એનો મા જાણે ભાઈ હતો એના હાથમાં લોહી વરાવવા માંડી પણ એને છોડ્યું નહીં. કારણ કે પકડ્યું એટલે પકડ્યું, કારણ કે એનો ભાઈ હતો એને અને એ ભાઈના બને રીખાયેલા હતા પણ એનો એ ભાઈ હતો. એમાં આપણે જે પકડી હોય ને ગુરુમાનું શરણ ભજન લોહી આવે તો લોહી ગયા હોય પણ પકડ્યા પછી તમે ના મૂકો ને એનો બેડો પાર બાકી મેળ પડે. આપણે પેલા આપણે રોઢવો કાચીનો રોઢવો જોયો છે ને ભાઈ, જોયો છે ઉંમર લાગ્યો એને જોયે કૂવામાં ખેંચો કાચી નો આવે પછી એનું ગોળ વેચેલું હોય ને પછી એને પેલા દાણા ખોલે ને એટલે શું થાય અમળાઈ જાય. તમે ઓમ કરો એટલે અમળો થઈ જાય અને ગોઠે નહીં ના વાળે પછી હાથ પીને ગોઠ વાળી પછી એની બે ચાર દાળ શું કરે ગરગડા પછી એને ખેંચ્યું પછી બે ચાર દાળ સીધું થાય ના થાય. એટલે ગુરુ મહારાજ શું કરે છે આ બધા જે ગુંચવાડે છે ને આપણે અમળાઈ ગયેલું એ તમારે હરખા કરે છે. પછી બે ચાર દાળ એનું ઝડપે પડે એટલે પછી ફટાફટ ખેંચે પછી વધારે ગહારો કરે એટલે શું થાય તૂટક ના તૂટે. પછી તમે શું કરો વચમાં ગોઠ વાળો અને ગોઠ જાણે એના ઉપર આવે એટલે શું થાય ગણો એટલે એ અટકી જાય. એટલે ગણો ના આ ગોઠ્યું છે ને આ ગુરુ મહારાજ આ ગોઠે છોડાવો કે ગોઠ આવો ને એટલે ઘરે ઘરે કરે અટકી જાય તો તમે ઓમ જો ને ડોલ મનુષ્યનો માનવ જીવનો હેતુ આ બધો માનવ જીવનો હેતુ છે વિવેક વર્તન આજે હોય આવ્યો હોય તો આપણને કેટલો એનો ભાવ છે. આ બધા છે એ બધા નિયમો છે એના નહીં કહેતા કે બધા નિયમો સરકારે બધા નિયમો તમે પાળો તો તમારે આનો લાભ મળે. એટલે ગુરુમાના ચરણોમાં આ બધા આપણા નિયમો છે. એક ભજન બોલું હરે ભજવાનો ચોગડિયો ભાઈ હરે ભજન ક્યો મળશે હરી ભજવાનું ચોગડિયું ભાઈ ફરી ફરીને ક્યો મળશે રે. તો પકડીને ચેતી લેજો ભવના તારણ કરશો રે. તો પકડીને
ફરી ફરીને ક્યાં મળશે રે જો બન જાશે જરાય આવશે નૈનના સિક્કા ગળશે રે જોબન આવશે જરા ચાશે નૈનના સિક્કા ગળશે રે જો બન જાશે જરાય આવશે નૈનના સિક્કા ગળશે રે જોબન આવશે જરા આવશે નૈનના સિક્કા ગળશે રે આ અવસર તો રૂડો કહાવે પાપન કરશો પ્રાણી રે આ અવસર તો રૂડો કહાવે પાપન કરશો કરવાને ભજનમાં કે હરિ ભજવાનું તો ચોગડિયું ફરી ફરી તને નહીં મળે. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે ને એ ફરીવાર આપણને મળે નહીં. હરિ ભજવાનું ચોગડિયું પેલો ચોગડિયો જે આવે છે ને આ વારે આપણે નહીં જોતા કે હારા ચોગડિયામાં જઈએ ને પછી આવીએ લોકોના વિવાહ કરીને ધોન બેઠા ને એટલે હારા ચોગડિયામાં ઘરમાંથી બહાર નીકળે અને પછી ગોદરે જ્યાં પછી પેલા વચમાં જે ચોગડિયા હોય રહેતો જ હોય બધો આવવાનું પૂછ્યા કઈ નહીં ગમે દાવા તમે જઈ એ આવું તો ખરો કે આવે પછી હાડા હાથ જે પૂરું થઈ ગયું પછી હાડા હાથ પેલો કાળ ચાલુ થાય એટલે જોડ લઈને પાછા આપવાનું ના પાછા ના આપવાનું એ આપણા હારી નારી આવે છે. જેટલો ચોકડીઓ હોય ને એ બધો આપણા હારી નારી આવે 8 ચોકડીઓ હોય એટલે આ ચોકડીઓ આપણા મળી છે ને આખી મનુષ્ય અવતાર હારીઓ ચોકડી પેલો ચોકડીઓ હોય એ તો ફરે જ જવાનો હવાનો જુદો દાવાનો જુદો રાતનો દાવાનો ચોકડીઓ અલગ અલગ આવે એ તો ફરે જ જવાનો આપણે નતા તોય ફરે છે હજુ તોય ફરે છે નહીં હોય તો એ તો ફરશે. ફરે જ જવાનો પણ હાજી આપણું છે ને એ આપણે સીએ ચોથી ફરશે પછી એ ચોકડી ફરે નહીં અને આ અવસર તો રૂડો કહાવે કયો અવસર આર્યો એ અવસર બીજા તો અવસર બધા ઘણાય આવે કેટલાય અવસર આવે પણ આર્યો એ અવસર ઘણી વખત આપણે અવસર કરતા હોય તો આ ખબર નહીં કહેતા કે કોઈ નહીં કોઈ શાન ના લાયા ખરો કે તો જે બીજો પાછળ છે કે એટલે એ વખત કોઈ વળી કરીશું. ભારે કરશી પણ એ ચીજ ના હોય તો વળી માપનું કર્યું હોય કે કોઈ નહીં કોઈ બરોબર શાન કોઈ લાયા નહીં. ના કે ભાઈ એને માપનું હતું કે એને માપનું કર્યું છે હજી એને પાછળ છે દેખીએ તો વળી પાછળ કોઈ મોટું ભારે કરશે પણ આમાં તો ભારે કરો તો ખોરું કરો પણ આપણને મનુષ્ય કાન મળ્યો છે એટલે તકલીફમાં જરૂર લઈ અને આર્યો અવસર આપણો એને ના જાય એના માટે આપણે ભગવાનનું ભજન કરવાની જરૂર છે સદગુરુ મહારાજ રાજની જય